વિક્રમ ઠાકોરની એક મૂવી આવી છે ભોળાનો ભગવાન અને વિક્રમ ઠાકોરની મૂવી ઉપર મારા આ ચેનલ પર પહેલી વિડીયો છે અને એનો એક જ કારણ છે કારણ કે વિક્રમ ઠાકોરની જે મૂવી હોય છે એના અમારે ત્યાં એક પણ શો લાગ્યા જ ન થતા કે લાગે તો પણ પહેલા દિવસે લાગે અને પછી બીજા દિવસે વયા જાય ને તમને ખબર જ ન પડે ક્યારે આવીને વયા ગયા. હમણાં 1 તારીખે જે વિશ્વગુરુ મૂવી આવેલી એના પણ આખા મુંબઈની વાત કરું છું, ખાલી એક જ શો હતો ને 2 દિવસ પછી એ શો પણ વયો ગયો. તો આજના વિડીયોમાં વાત કરીએ ભોળાના ભગવાનના મૂવીના વિશે. તો આના મુખ્ય ભૂમિકામાં આપણને જોવા મળે છે વિક્રમ ઠાકોર, પ્રેનલ ઓબેરાય અને ભૂમિ ગૌર. આમાં વિક્રમ ઠાકોરનું નામ મૂવીમાં વિક્રમ જ છે અને મેં હમણાં થોડુંક જોયું તો વિક્રમ ઠાકોરના મૂવીમાં ઓલમોસ્ટ એમનું નામ વિક્રમ જ હોય છે. આના સ્ટોરીની એકદમ હું શોર્ટમાં વાત કરું, જે રીતે આપણને ટ્રેલરમાં ખબર પડે છે એટલી જ હું અગર વાત કરું. એક એકદમ સીધો સાધો ભોળો છોકરો વિક્રમ એક જગ્યાએ નોકરી કરવા જાય છે. હવે જ્યાં એ નોકરી કરી રહ્યો છે ત્યાં એક મોટો ઇલીગલ રેકેટ ચાલુ છે અને લોકોને બરબાદ કરવા માટેનું કાવતરું ચાલી રહ્યું છે. હવે એ અટકાવશે કે નહીં અટકાવે, હવે એ કેવી રીતે અટકાવશે આ બધું જે વિક્રમ છે એ, અને શું કરશે શું નહીં એ તમને મૂવીમાં જોવાનું રહેશે. અને આમાં ભગવાન પણ પોતે ઓલા છોકરાને મદદ કરવા માટે આવે છે. તો સ્ટોરીની વાત કરું તો એકદમ આ યુનિક સ્ટોરી નથી. આપણે આવી સ્ટોરી અમુક જોઈ છે મૂવીમાં, બોલિવૂડ લઈ લો, સાઉથ લઈ લો, કે આ એકદમ જ નવી સ્ટોરી નથી. પણ આપણે ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે આવી સ્ટોરી નવી છે, ડ્રગ્સ વગેરે વાળી. તો આપણે આવી વધારે સ્ટોરી જોઈ નથી. એક્ટિંગ પરફોર્મન્સ વગેરેની વાત કરીએ તો બધાની જ એક્ટિંગ સારી છે અને સ્ક્રીન પ્લે વગેરેની વાત કરીએ તો સ્ક્રીન પ્લે સારો છે, તમને બોર ક્યાંક પણ ફીલ નહીં કરે. મૂવીના ગીતો વગેરેની વાત કરીએ તો અમુક ગીત સારા છે ને અમુક ગીત એવરેજ ટાઈપના છે. અમુક ગીતમાં તમને લાગે કે હા આ તો અમુક ખોટા ટાઈમ પર આ લોકોએ નાખી દીધા છે. અને હું વિક્રમ ઠાકોરની સ્પેશિયલી વાત કરું તો એમની જે ફેન ફોલોવિંગ છે એ એટલી કલ્ટ લેવલની ફેન ફોલોવિંગ છે કે તમને કોઈ પણ ગુજરાતી મૂવીના જેટલા પણ હીરો છે, કયો પણ તમે હીરો ઉપાડી લો મોટામાં મોટો, એવી ફેન ફોલોવિંગ તમને નહીં દેખાય. વિક્રમ ઠાકોરની અગર જો ખરાબ પણ મૂવી હશે ને, એની ફેન ફોલોવિંગ એટલી કલ્ટ છે કે એ થિયેટરમાં જોવા જશે ને જશે જ. મને અમુક વાર વિચાર આવે કે વિક્રમ ઠાકોર છે, સિદ્ધાર્થ રાંદરિયા સર છે, ટીકુ સર છે અને મલ્હાર ઠાકર, યશ સોની, એ બધાને લઈને એક મૂવી બનાવી હોય તો લોકોને જોવાની કેટલી મજા આવશે અને એ કયા લેવલનું કલેક્શન કરશે. કારણ કે વિક્રમ ઠાકોરના તો જે કલ્ટ ફેન્સ છે એ તો જોશે જ, અને અહીંયાથી અમુક જે સિટીવાળી ઓડિયન્સ છે એ પણ જોશે. કારણ કે વિક્રમ ઠાકોરના મૂવી સિટીમાં લાગતા જ નથી. તો મારી આ પણ એક નિવેદન છે કે અગર જો મેકર્સ વિડીયો વગેરે જોતા હોય તો અમુક શો તો તમે સિટીમાં લગાડો, મુંબઈ સાઈડ વગેરે, તો અમે જોઈને વિડીયો બનાવી શકીએ. હા, અમુક તમને ખામીઓ દેખાશે મૂવીમાં, જેમ કે અમુક VFX છે એ બહુ નબળા લાગે છે કે તમને તરત ખબર પડી જાય કે હા આ તો આના પર કામ બહુ જ ઓછું થયું છે. પણ મેં જે રીતે કીધું કે વિક્રમ ઠાકોરના જે કલ્ટ ફેન્સ છે એને કંઈ જ લેવા દેવા નથી. એ તો આ મૂવીને જોરદાર એન્જોય કરશે જ અને વિક્રમ ઠાકોર ખાસ એના ફેન્સ માટે જ બનાવે છે. તો તમે વિક્રમ ઠાકોરના ફેન છો, ડાય હાર્ટ ફેન, તો તમને આ મૂવી ગમશે. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ કયા બીજા વિડીયોમાં. અને તમને આવી વિડીયો પસંદ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો કે તમને વિડીયો ગમી કે નહીં. તો હવે હું આગળ હજી પણ વિક્રમ ઠાકોરના જે મૂવી છે એના પર વિડીયોઝ લાવતો રહીશ, પણ નિવેદન ખાલી એક જ રહેશે કે મુંબઈમાં એના થોડાક શો રાખજો. તો મળીએ કયા બીજા વિડીયોમાં. આવજો.